હેલો, આજે આપણે દાળ ભાતની દાળ બનાવશું. તો દાળને આપણે 10 મિનિટ પહેલાં થોડીક પલાળ દીધી હતી, એટલે આપણે સીટી ઓછી કરવી પડે. પછી આપણે 2 ગ્લાસ પાણી નાખી અને ગેસ ચાલુ કરી દીધો છે. ગેસ ચાલુ કર્યો છે. હવે એની અંદર આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. પછી એક ટમેટાને આપણે 4 કટકા કરીને નાખશું. એક મરચું નાખી દેશું. થોડુંક આદુનો કટકો છે એને આપણે ખમણીને નાખશું. અમારે કચરું આવે દાળમાં, એ ન ખાય એટલે અમે બાફવામાં બધું નાખી અને પછી દાળ વઘારી, પછી બ્લેન્ડર ફેરવી એટલે સરસ મજાની થઈ જાય. થોડીક હળદર નાખશું, થોડીક ચટણી નાખશું અને આપણે 2 ગાંગડા ગોળના નાખશું. 2 થી 2.5 ગાંગડા જેટલો આપણે અંદર ગોળ એડ કરશું. પછી ઢાંકણ ઢાંકી આપણે 3 સીટી કરશું એટલે સરસ મજાની દાળ 2 સીટી જ બફાઈ જાય. પછી 1 સીટી એમને રહેવા દેશું એટલે સરસ મજાની સેજમતું તેલ નાખશું. હવે આપણે આ દાળને ઢાંકણ ઢાંકી અને આપણે 3 વિસલ વગાડશું. આમાં 3 સીટી થાય તો આપણે થોડાક ભાત પણ આપણે બેઠા ભાત કરીએ છીએ એ પણ ઓરી દઈએ. આમાં આપણે 2.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે સ્વાદ અનુસાર, જો આમાં સીટી થવાની તૈયારી છે અને આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. એક સીટી સ્વાદ અનુસાર મીઠું નાખી એને 1 ટીસ્પૂન જેટલું તેલ નાખશું. પછી આપણે આ ભાત છે એ વરી દેશું. આમાં ચામાં બીજી સીટી પણ આપણે આ ભાત આમાં ઓરી દેશું. ધોઈને 4 મુઠ્ઠી જેટલા ભાત ઓરી દેશું. હવે આને ઢાંકણ ઢાંકી અને આને આપણે 2 સીટી કરશું. ગેસ થોડોક ફૂલ કરી દઈશું એટલે આપણા ભાત પણ બેઠા તૈયાર થઈ જશે. અને આને પણ જો 2 સીટી થઈ ગઈ, આ 3જી સીટી છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને એમને અંદર ચડવા દઈશું એટલે સરસ મજાના ભાત પણ દાળ પણ રેડી થઈ જશે અને આમાં આપણે બેઠા ભાત પણ તૈયાર થઈ જશે. આને પણ આપણે ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દઈશું. જો આમાં પણ સીટી થવાની તૈયારી છે. આને આપણે 2 થી 3 સીટી થવા દઈશું એટલે આપણા ભાત પણ તૈયાર થઈ જશે. ત્યાં સુધીમાં આપણે આ કુકર પણ ખોલી લેશું અને આપણે દાળ વઘારવાની છે એનો મસાલો પણ તૈયાર કરી લેશું. જો આ ખડા મસાલા છે બધા, તેજપત્ર છે, મેથી છે, ડગરના ફૂલ છે, સૂકા મરચાં છે, મીઠો લીમડો છે અને સફેદ કલરના તીખા છે, 2 લવિંગ છે અને તીખા છે અને તજ છે. આપણે આ તૈયાર કરી લીધું છે અને આપણે વઘાર માટેનું તેલ પણ છે. જો 2 સીટી થાય એટલે આપણા બેઠા ભાત પણ તૈયાર થઈ જશે. હવે આપણે દાળનો વઘારવાની છે. તો દાળને આપણે કુકર ખોલીશું. જો આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે. જો હવે આપણે આને બ્લેન્ડર ફેરવીશું. હવે આપણે આ ભાત 2 થી 3 સીટી થઈ ગઈ છે એટલે કમ્પ્લીટ થઈ ગયું. એટલે આનો પણ આપણે ગેસને બંધ કરી દઈશું. આપણી દાળને આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે અને આમાં આપણે તેલ પણ આવી ગયું છે. હવે આની અંદર આપણે મરી મસાલા નાખી અને દાળને વઘાર નાખશું. દાળને આપણે ગાળી નાખવાની એટલે આમાંથી ટમેટા અને એવું કચરું હોય થોડું ઘણું એ પણ નીકળી જાય. પછી આપણે વઘાર તેલ મૂક્યું છે, આપણે એની અંદર બધી વસ્તુ નાખ. જો આવું ધુવાડા પડતું તેલ આવે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. પછી એની અંદર આપણે પહેલાં થોડુંક જીરું નાખશું.
જીરું સતરાઈ જાય એટલે આપણે આ ખડા મસાલા જે કર્યા હતા એ બધા આપણે નાખી દઈશું. બધા જ ખડા મસાલા નાખી દઈશું. ખડા મસાલા નખાઈ જાય પછી આપણે ચપટી ઘી નાખશું અને વઘારમાં જ આપણે 2 ચમચી જેટલું ચટણી નાખી દઈશું. અને આ વઘારને આપણે આ દાળમાં નાખી અને ઢાંકણ બંધ કરી દઈશું. આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. અને આની અંદરથી આપણે આ વઘાર કર્યો છે એ બધે મરી મસાલો કાઢી લેશું. આમાં આપણે કોથમરી નાખી અને દાળને તૈયાર કરશું. તો તૈયાર છે અમારી દાળ ભાતની ગરમા ગરમ દાળ. જો આવી રીતે આપણે દાળ ભાતની દાળ પણ રેડી છે. જો આપણે દાળ ભાતની ગરમા ગરમ દાળ રેડી થઈ ગઈ છે. હવે આની અંદર આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરશું તો અને થોડુંક અમથું આપણે 1 ફાડું કે અડધા ફાડા જેટલું લીંબુ નીચવશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ દાળ. લીંબુ અમે છે ને નીચે ઉતારવા ટાણે નાખીએ છીએ, જમવા ટાણે. ગરમ ગરમ દાળ હોય ત્યારે નથી નાખતા, એટલે દાળ આપણી એકદમ પરફેક્ટ રહે. નહીંતર થોડીક કડવી થઈ જાય લીંબુ નાખવાથી. જો તો આપણી દાળ થઈ ગઈ છે રેડી. હવે આની અંદર આપણે અડધું ફાડું લીંબુ નાખશું તો તૈયાર છે આપણી દાળ ભાતની. હવે આપણે સાથે આપણે ભાત પણ જોઈ લેશું. તો આપણે હવે ભાત પણ જોઈ લઈએ. જો આપણા બેઠા ભાત પણ તૈયાર છે. જો આપણા ભાત પણ તૈયાર છે. જો અમે આવા બેઠા ભાત ખાઈએ, થોડીક વાર પડ્યા રહેશે એટલે સાવ ઢીલા થઈ જશે. તો તૈયાર છે આપણા દાળ અને ભાત. આ આપણા ભાત અને દાળ. દાળની અંદર પણ આપણે હવે કોથમરી નાખી દઈશું અને અડધું ફાડું લીંબુ નાખી દઈશું. જો સ્વાદમાં પણ એમ થાય અને ઓમ પણ સરસ છે. જો તો તૈયાર છે આપણા દાળ અને ભાત. તૈયાર છે દાળ ભાત. બાય બાય. જય શ્રી કૃષ્ણ.